ગાંધીધામના રહેવાસી 54 વર્ષીય રાજકીય અને સામાજિક આગેવાન હાજી જુમા રાયમાએ પોતાની પાસેથી 20 લાખ રૂપિયા પડાવવા કાવતરું રચીને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા વિડીયો યુટ્યુબમાં પોસ્ટ કરી હેરાન કરાતા હોવાની એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. રાયમાએ પોતાની પાસેથી ખોટી રીતે બળજબરીથી રૂપિયા પડાવવાના હેતુ પોતાને બદનામ કરવાનું કાવતરું રચી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા ખોટા વિડીયો બનાવીને કેપી ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીને રૂપિયા નહીં આપતા અશ્લીલ વિડીયો બનાવી ચેનલ પર અપલોડ કરવાની ધમકીઓ આપી તેમજ મોહમ્મદ પૈગંબર સાહેબનું નામ લઈને સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી આરોપીઓએ ગુનો આચર્યો હોવાનો ગંભીર આરોપ કરતી ફરિયાદ અન્વયે પોલીસે ભારેખમ કલમો તળે ગુનો દાખલ કર્યો છે. આરોપીઓમાં ઇરફાન હાલેપોત્રા પત્રકાર, ઇસ્માઇલ સાલે બાફણ ભુજનો સત્તાર માંજોઠી જે ગાંધીધામમાં અગાઉ નકલી ઈડી ઓફિસર બનીને આચરેલા લૂંટના ગુનાનો આરોપી હતો. તાહિર ભટ્ટી, ઇસાક જુમા જત, લતીફ ગગડા, ઝકરિયા કુંભાર, સલીમ અહેમદ જત, આમિર શાહ સૈયદ, ઇકબાલ મંગરા, સુલેમાન રાવમા, હનીફ શાહ શેખ, હિતરક્ષક સમિતિ યુવા પાંખનો પ્રમુખ હાલ રહે અંજાર, દીપ્તિ મહેશભાઈ ઠક્કર, આદમ પડિયાર વગેરેનો સમાવેશ થાય છે. પોલીસે ઇરફાન હાલેપોત્રા અને હનીફ શાહ શેખ સહિત મોટાભાગના આરોપીઓની અટક કરી લીધી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.